નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 3/11/2025. તો હવે જે છે વરાપનો માહોલ થઈ ગયો છે. આ માવઠાથી જે છે ખૂબ જ વ્યાપક નુકસાન થયું છે. તો છતાં પણ આપણે જે નવા સિઝનની શિયાળુ પાકની વાવેતરને આપણે સિઝન હવે ચાલુ થવા જઈ રહી છે. તો ધીમે ધીમે ખેતી કામ કરી અને વાવેતર કરવું એ તો ફરજિયાત છે મિત્રો. ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે હવે આ શિયાળુ પાકનું આનું વાવેતર કરી શકાય. દાખલા તરીકે ચણા છે, ધાણા છે કે વટાણા છે, તો મિત્રો હજી વાવેતર કરી જ શકાય છે. આ જે છે આ નવેમ્બર, અત્યારે જે 3 તારીખથી લઈને 20 નવેમ્બર સુધી તમે શિયાળુ પાક જે કોઈ પણ છે, ધાણા છે, જીરું છે, ચણા છે, વટાણા છે, લસણ છે, આ પાકના વાવેતર કરી શકો છો. આ સમયગાળા સુધી 20 તારીખ સુધી, આવનારા 20 તારીખ સુધી મોડું ન કહી શકાય. પછીનો સમયગાળો જે છે એની અંદર તમે ઘઉં છે કે પાછતરા ચણા છે, આ પ્રકારના 20 તારીખ પછી તમે વાવેતર ચોક્કસથી કરી શકો છો. બાકી 20 તારીખ સુધી, હજી આજથી 15 કે 18 દિવસ સુધી સમય એકદમ અનુકૂળ છે. તો ચોક્કસથી તમે શિયાળુ પાકના વાવેતર આ સમયગાળામાં કરી શકો છો મિત્રો. તો એના માટે ખાસ આજે એક ચર્ચા કરવાની છે કે ઓછો ખર્ચ અને સારું ઉત્પાદન આપતો પાક એટલે કે વટાણાનો પાક. આની પહેલા પણ આપણે વિડીયો બનાવ્યો છે અને ફરી પાછો આજે પણ ખેડૂત મિત્રોને માહિતી આપીએ છીએ કે ઓછો ખર્ચ અને સારું ઉત્પાદન આપે એટલે વટાણાના પાકનું તમે વાવેતર કરી શકો છો. એમાં કોઈ લાંબો ખર્ચ નથી. ચણાની ખેતી કરો છો એ પ્રકારે ચણાને તમે જે છે વટાણાની ખેતી કરી શકો છો. પાયા ખાતરમાં સિંગલ સુપર દાણાદાર, જે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ જે કહીએ છીએ, વાણસાપ આપણે કહીએ છીએ, એ આપવાનું છે વીઘે 15 કિલો. અને ખાસ એમની સાથે તમારે આપી દેવાનું છે રૂટમેક્સ અલ્ટ્રા એટલે કે માઇક્રોરાઇઝર. 4 કિલોની બેગ આવે છે, 2.5 વીઘામાં તમારે ચોક્કસથી વાપરી દેવાનું છે. પરિણામ આના ખૂબ જ સારા આવશે. તમે જગ્યા છોડીને વાપરો છે તો તમને એની કાયદેસર કડ પડશે અને તમારી જમીનમાં ફળદ્રુપતામાં સુધારો થશે અને મૂળનો વિકાસ સારો થશે. તમારા પાકમાં આખું એનું તફાવત બતાવશે. એટલે ખાસ કરીને 1 એકરમાં તમે આનો અનુભવ કરજો, ઉપયોગ કરજો, જેથી કરીને તમને ખાસ ખ્યાલ આવે. અને કોઈ પણ પાકની અંદર તમે જે છે માઇક્રોરાઇઝા પાયા ખાતરની અંદર આપી શકો છો. ડીએપી ટાઈપનો મોટો દાણો આવશે એટલે ઓયણીમાં કોઈ પણ ખાતર સાથે મિક્સ તમે કરી શકો છો. તો પાયા ખાતરમાં સિંગલ સુપર દાણાદાર અથવા 20-20-0-13 જે એએસપી તરીકે આવે છે એ પણ આપી શકો છો. સાથે તમે માઇક્રોરાઇઝા આપી દેશો તો પણ સારામાં સારું પરિણામ તમને જોવા મળશે મિત્રો. વાત કરી દઈએ હવે વટાણાના બિયારણની. તો વટાણાના બિયારણ આપણી પાસે 3 કંપનીના છે. ઘણી બધી બીજી કંપની પણ બનાવતી હશે, પણ આપણે એનો અનુભવ નથી એટલે માહિતી તમને નહીં આપીએ. આપણી પાસે જે છે નિધિનું આવે છે વંડર. આ જે છે આ પણ ખૂબ જ સારી વેરાયટી છે. વંડર તમે વાવેતર કરી શકો છો. પછી આ જે અરીનો કંપનીનું આવે છે પુષ્પક, બરાબર છે, આ તમે વાવેતર કરી શકો છો. અને શ્રીનાથ સીડનો આવે છે ગુજરાત 18. આ 3 કંપનીના વટાણા છે આપણી પાસે. 3 કંપનીના હાજરમાં જ છે. ક્વોલિટી બધાની સારી જ છે. તો સારી કંપનીનું બિયારણ તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. આપણે જે છે 3 કંપનીનો માલ વેચીએ છીએ. તો સારામાં સારું આનું પરિણામ છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છીએ. તો આપણે ખાતરીબંધ છે તો આનો જ આપણે આગ્રહ વધારે રાખીએ છીએ મિત્રો. વાવેતરની જો વાત કરીએ તો બીજ દર છે વીઘે 10 કિલો તમારે આપવાનો થતો હોય છે. 1 વીઘે 10 કિલો તમારે આનો બીજ દર છે. પાકવાના દિવસોની વાત કરીએ તો 100 થી લઈ 105 દિવસ આજુબાજુના સમયગાળામાં વટાણાનો પાક જે છે કમ્પ્લીટ થઈ જાય છે. રોગ જીવાત એની અંદર નહીં બતાવે છે. ઈયળનો એટેક આવે છે અને સારું 1 થી લઈને 2 છંટકાવ તમે ફૂગનાશકના કરી શકો છો અથવા ફ્લાવરિંગની દવા આ તમારે કરી શકો છો. સેમ ચણાની ખેતી, જે તમે ચણાની ખેતી કરો છો આ પ્રકારની તમે જો ખેતી કરશો આની, તો જે છે વટાણાના પાકનું સારામાં સારું તમે ઉત્પાદન મેળવી શકશો મિત્રો. તો આ પ્રકારે આ એક નવો પાક, નવતર પ્રયોગ તમે કરશો તો ચોક્કસથી તમારી જમીનમાં જે છે પાકની ફેરબદલી થશે. તો ચોક્કસથી ઉત્પાદનમાં તમને પણ ફાયદો થશે અને પાક બદલી જશે તો જમીનની ફળદ્રુપતામાં પણ ક્યાંય ને ક્યાંય સુધારો તમને જોવા મળશે. તો આ પ્રકારની વટાણાના પાકની તમે ખેતી કરી શકો છો. તમારા નજીકના સેન્ટરમાં મળી જશે. ન મળે તો તમે કુરિયર દ્વારા પણ, ટ્રાન્સપોર્ટ દ્વારા પણ તમારા તાલુકા લેવલ સુધી મંગાવી શકો છો. ટ્રાન્સપોર્ટનો કોઈ જાતનો આપણે ચાર્જ લેતા નથી. તમારા નજીકના સેન્ટર સુધી પહોંચાડવાના આપણે ચોક્કસથી પ્રયત્ન કરશું મિત્રો. તો જે છે વટાણાના પાકની ખેતી કરવી ખેડૂત મિત્રો માટે લાભદાયી નીવડે એવી આવનારા સિઝનમાં આપણે આશા રાખશું મિત્રો. વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 99-245-42-050 મારો મોબાઈલ નંબર છે. તમે ફોન કરીને ચોક્કસથી માહિતી મેળવી શકો છો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.